અરે ભાઈ ધોરણ 9 માં છે તો અહીંયા જ ઉભો રહી જા. તારા માટે તારી ફાઇનલ એક્ઝામ હમણાં આવવાની છે અને હું મોહિત સર પીડબ્લ્યુ ગુજરાતી પરિવાર વતી તારા માટે લઈ આવ્યો છું ધોરણ 9 મેથ્સ વિષયને ઈઝી બનાવવા માટે વન શોટ તો આપેલા જ છે, પણ હવે દોસ્ત આઈએમપી ક્વેશ્ચન ની લિસ્ટ લખી લે. તને આ જે પ્રશ્ન હું આપી રહ્યો છું ને, તને જો તારી ફાઇનલ એક્ઝામ કઈ તારીખે છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કર, તો હું એના લાઈવ સેશન નું પ્લાનિંગ તારા માટે આ જ પ્લેટફોર્મ પર તારો મોટો ભાઈ તારા માટે કરશે. કારણ કે ધોરણ 10 માટે તો મેં સાબિત કરી બતાવ્યું, હવે વારો છે ધોરણ 9 નો. કારણ કે આવતું વર્ષ એટલે કે હવે જે મહિનો એપ્રિલમાં આવશે ને, તું ધોરણ 10 નો વિદ્યાર્થી બની ગયો છે મારા દોસ્ત. તો હવે તારું આગળનું મેથ્સ નક્કી કરશે તારો મોટો ભાઈ મોહિત સર. તો ભાઈ હવે તારું ધોરણ 9 છે, ગણિત છે, એ અત્યાર સુધી તને જે બોરિંગ લાગ્યું હોય, અઘરું લાગ્યું હોય, તો ભાઈ તને ઈઝી બનાવવા માટે આ તારો મોટો ભાઈ મોહિત સર આવી ગયા છે. હવે પહેલા તારે 2 માર્કના એમપી જોતા છે ને, હું તને જે ક્વેશ્ચન કહું ને એ તું નોટ ડાઉન કરતો જા. કારણ કે ભાઈ તારી જે ફાઇનલ એક્ઝામમાં વાર્ષિક પરીક્ષામાં કદાચ તારા અલગ અલગ સ્કૂલમાંથી હશે, અલગ અલગ સિટીમાંથી હશે, તો પણ મેથડ ચેન્જ નહીં થાય. એટલે હું તને જે કહું છું ને, સિમિલર દાખલા તને એક્ઝામમાં દેખાવાના છે. જૂના વર્ષોના પેપર જોઈ લેજે, 6 માસિક પરીક્ષાનું પેપર જોઈ લેજે, તારી દ્વિતીય પરીક્ષાનું પેપર જોઈ લેજે, અને હવે 80 માર્ક્સના પેપર માટે અહીંયા આવી જા. તો ભાઈ એની માટે હવે આ ફટાફટ અપડેટ્સ બધી જોઈએ છે તો આપણા પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલના વોટ્સએપ ગ્રુપમાં ફટાકથી જોઈન થઈ જવું પડે તારે. બરાબર છે? જોઈન થઈ ગયો? નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે મારા દોસ્ત, એમાં જોડાવાનું ભૂલતો નહીં. તો ચાલ મારા દોસ્ત, સૌથી પહેલા રેખા અને ખૂણામાંથી આ પ્રશ્નને તારે ભૂલ્યા વગર કરવાનો છે. રેખિક જોડના ખૂણાની જોડ છે. આ વિપરીત ખૂણો તને મેળવવાનો કે તો જે ખૂણો હોય ને 360 માંથી તારે બાદ કરવાનો ભૂલવાનો નથી. અને ક્યાંક આવો પ્રશ્ન તને રેખા અને ખૂણામાંથી ગુણોત્તર આપી દે તો ધારી લેવાનું યાદ જ હોય ને સર. હવે પછી બીજો જ એક પ્રશ્ન ત્રિકોણમાંથી. આ 2 પ્રશ્ન મને આ વખતે લાગી રહ્યા છે કે તને 2 માર્કમાં શો થઈ શકે ને પૂછી શકે છે. પછી આ ચતુષ્કોણના આ 2 પ્રશ્નોને ભૂલે ચૂકે ભૂલતો નહીં. એક લંબચોરસ સાબિત કરવાનો અને એક હોય સમાંતર બાજુ. તો આ તો ચતુષ્કોણમાંથી અમે કેમ ભૂલીએ. નેક્સ્ટ મારા દોસ્ત આવી જા વર્તુળમાંથી. એક દોસ્ત આ એક પ્રમેય તને પૂછી શકે છે. પછી મારા દોસ્ત પૃષ્ઠફળ અને ઘનફળમાંથી ગોળાકાર ફુગાવાળો, શંકુવાળો, ઘનફળ, પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ આટલું યાદ રાખી લેજે. સમઘન આપે, લંબઘન આપે, શંકુ આપે, નળાકાર આપે, તારે મૂંઝાવાનું નથી. ગોળો આપે કે અર્ધગોળો આપે. હવે તો કે બહુપદીમાંથી તને આ બહુપદી આપી દે અને બાજુમાં કિંમત આપેલી હોય, એ કિંમત x ની જગ્યાએ મૂકીને કિંમત શોધવાનો દાખલો. અને ભાઈ ચેપ્ટર 1 માં છેદનું સમીકરણ તારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે. પછી તો કે આનું આધાર સમાન ઘાતનો સરવાળો, ગુણાકાર હોય તો સરવાળો અને ભાગાકાર હોય તો બાદબાકી, એ ટાઈપનો પ્રશ્ન જોવા મળી શકે. એક સમીકરણના 4 ઉકેલ પૂછી શકે. એમાં આ દાખલો હોટ ફેવરિટ છે તારી એક્ઝામમાં. જો પેપરને ટફ કરવું હોય તો આ પ્રશ્ન લઈ શકે છે દોસ્ત. p/q સ્વરૂપમાં તો આ તને યાદ છે 6/9 આવે. 12 પછી એક સંખ્યા સાદુરૂપ આપે એટલે 2/3. આનું સમીકરણ તો શું કરવાનું? તો કે સર નિશાની બદલીને આને ગુણ્યા અને ભાગાકાર કરવાનો. અને પછી ઓલો નિત્યસમ a વર્ગ ઓછા b વર્ગ. હા કે ના? કોમેન્ટ સેક્શનમાં લખજે. વાહ સર વાહ, મોજ પડી ગઈ ને. આ જ પ્રશ્ન રિફ્લેક્ટ થશે તને. રકમ બદલાઈ શકે છે. ફરી પાછું બહુપદીમાંથી આ એક પ્રશ્ન ખાસ જોઈ લેજે. p ઓફ t આપે, x આપે કે y આપે, તને બાજુમાં આપેલી કિંમત પૂછી શકે. અને મારા દોસ્ત જ્યારે અવયવ કહી દઈને ત્યારે x - 1 = 0, તો x = 1 ની કિંમત અહીંયા મૂકીને તારે k અચળ અથવા બીજો કોઈ અચળ પણ એક્ઝામમાં આવી શકે. હવે અમે abc પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણમાંથી abc ની કિંમત નક્કી કરવાની તને પૂછી શકે છે. આગળ જે સહગુણક છે ને એની નિશાની સાથે તારે કન્સિડર કરવાનું છે. નેક્સ્ટ આ x અને y આમ આપેલો છે અને અહીંયા ઉકેલ છે કે નહીં ચકાસવા માટે ડાબા બરાબર જબા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એના પછી મારા દોસ્ત અહીંયા આવી જા રેખા અને ખૂણાનો બીજો એક 2 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન આ. અને ત્રિકોણમાંથી સાબિતીના પૂછાઈ શકે એવો આ પ્રશ્ન. આ પીડીએફ જોઈએ છે તો કોમેન્ટમાં લખ સર પીડીએફ પીડીએફ પીડીએફ, તો એ બી તને પ્રોવાઈડ કરાવી દઈશ. ચતુષ્કોણમાંથી એક આ પ્રશ્ન અને મારા દોસ્ત વર્તુળનો આ પ્રશ્ન આ ભૂલ્યા વગર કરવાના છે. પ્રમેયનો ઉપયોગ કરીને મોહિત સરે ઓલરેડી તારા માટે રાખેલા છે. પછી અહીંયા ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય કોમેન્ટમાં લખ. πr² ની આગળ શું આંકડો આવે? અરે વાહ દોસ્ત. હવે અહીંયા આવી જા પાણીનું કદ. કદ એટલે ઘનફળ તને પૂછી શકે છે. અને ઉપર અહીંયા પરિમિતિ આપી દીધી છે ત્રિકોણાકાર જમીનના ટુકડાની લંબાઈ. તો આ કંઈક હેરોનનું સૂત્ર તરત યાદ આવી જાય છે તને. અને કિંમત શોધોમાં ચેપ્ટર નંબર 1 માંથી આ પ્રશ્ન ક્યાંક તને રિફ્લેક્ટ થઈ શકે છે. છેદનું સમીકરણ ચકાસવાના કે તો અહીંયા તારે p ઓફ x માં
વારાફરતી x ની જગ્યાએ બે કિંમતો મૂકીને જો જવાબ 0 આવે તો છે, નહીં તો નથી. હવે અહીંયા ગ્રાફમાં રજૂ કરેલ છે અને મારા દોસ્ત તારે x અને y નક્કી કરવાના છે. યામ ભૂમિતિના પ્રશ્ન, ઉદાહરણનો દાખલો છે મારા દોસ્ત, ભૂલ નહીં કરતો. વ્યાખ્યા પૂછી શકે છે રેખિક જોડની, બરાબર. રેખાઓની જોડ બને, બે ખૂણાનો સરવાળો 180 થાય. અભિકોણો આવી રીતને x બને, ઉપર નીચેના ખૂણા સમાન થાય ને ડાબી જમણી નહીં સમાન થાય. પછી આ એક સમીકરણ આપેલું છે અને કયા બંદીઓ આનો ઉકેલ નથી, તો જ્યાં x આમ દેખાય ત્યાં x ની જગ્યાએ y આમ દેખાય ત્યાં y ની જગ્યાએ. નેક્સ્ટ રેખા અને ખૂણામાંથી ફરી પાછો એક પ્રશ્ન દોસ્ત, અને આ ખૂણો a બરાબર ખૂણો c, ત્રિકોણની પરિમિતિ, તો AC નું માપ તને શોધવાનું કીધું છે. બે ખૂણા સમાન તો સામસામેની બાજુઓ પણ સમાન. વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે તો બિંદુ આગળ આંતરેલ ખૂણાનું માપ, એના પછી નળાકારમાંથી, અને મારા દોસ્ત કોણ વાળો દાખલો કૃષ્ણફળ ઘનફળમાંથી. આઈસ્ક્રીમ કોણ અધઃસીમા ઉધ્વસીમા, આલેખ વાળો પ્રશ્ન આવી શકે છે 2 માર્કરમાં. તો બસ આટલા ક્વેશ્ચન ઇનફ ફોર ધ ટુડે. ક્યાં ક્યાં ચેપ્ટરના પ્રશ્નો હતા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી મને જણાવજે. ફરી પાછા 3 માર્કરના એમપી જોઈએ છે તો કોમેન્ટ કરજે 3 માર્કર. થેન્ક યુ સો મચ.